હશે કરતા હોય એવા કેટલા છે આપણામાંથી રેગ્યુલર કરતા હોય એવા અગ્નિહોત્ર એક વખત આપણે ફરીથી બધાને સમજાવી દઈએ. ધાર્મિક રીતના જોઈએ તો આનું મહત્ત્વ આપણા દરેકે દરેક શાસ્ત્રની અંદર લખેલું છે. રામાયણમાં તમે વાંચશો તો અગ્નિહોત્ર શબ્દ લગભગ દરેક સર્ગમાં અગ્નિહોત્ર શબ્દ એક વખત આવે. ગીતાજીમાં પણ છે, આપણા દરેક શાસ્ત્રમાં છે. રામ ભગવાન પણ કરતા હતા, કૃષ્ણ ભગવાન પણ કરતા હતા. એટલે આપણા આદર્શ કરતા હોય તો આપણા માટે તો કરવું એકદમ કમ્પલસરી થઈ જાય, પણ ગમે તે રીતના આપણાથી છૂટી ગઈ. બીજું આનું વૈજ્ઞાનિક રીતના જુઓ તમે તો આ ભસ્મની અંદર 92થી વધારે બેઝિક એલિમેન્ટ્સનો ટ્રેસ થયેલો છે, એટલે મળેલા લેબોરેટરીની અંદર. અને એ પણ આપણું શરીર પચાવી શકે એવા ફોર્મમાં. કેલ્શિયમની આપણે ગોળી ખાઈએ છીએ એલોપેથીની, એમાંથી 5% જ આપણને શરીર પચાવી શકે છે, લઈ શકે છે. બાકી બધું એ ક્લોટ તરીકે અથવા કિડનીની અંદર જમા થાય. આની અંદર જે કેલ્શિયમ હોય એ આપણું શરીર 100% લઈ શકે એ રીતના ઓક્સાઇડ ફોર્મમાં હોય. એવી રીતના દરેક તત્વો, કેલ્શિયમ પણ છે, મેગ્નેશિયમ પણ છે, ઝિંક પણ છે, બધું જ આની અંદર છે. વૈજ્ઞાનિકો હજુ 92 સુધી શોધી શકે. એટલે ગૌમાતાનો જે પ્રસાદ કહી શકાય ને એ આ ભસ્મ છે. આપણા ઋષિમુનિઓ પણ પહેલાં ભસ્મ પ્રસાદ સ્વરૂપે આપતા હતા. તો એ કંઈક કારણ તો હશે જ. થોડીક શ્રદ્ધા અને થોડુંક એનું વૈજ્ઞાનિક કાર્ય. એટલે અગ્નિહોત્ર આપણે દરેકે સવાર સાંજ કરવો જોઈએ. સૂર્યોદય સૂર્યાસ્તનો સમય કરવો જોઈએ. 2 ટાઈમ ના થાય તો 1 ટાઈમ કરવો જોઈએ. કોઈ બંધન નથી, કશું જ નથી એની અંદર વધારે. 10થી 15 મિનિટનો સમય થાય છે. ગાયના છાણા, તાંબાનું પાત્ર, ઘી અને અક્ષત ચોખા, એનાથી વધારે બીજું કશું જોઈતું નથી. ફાયદાઓની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે આ પ્રકૃતિ માટે કરી રહ્યા છીએ એ રીતના માનવાનો ભાવ આપણો એવો રાખવાનો કે પ્રકૃતિ જોડેથી ઘણું બધું લઈએ છીએ, પાછું નથી આપતા. તો આ પાછું આપવા માટેનું યજ્ઞ એ ઉત્તમ માધ્યમ છે. આની ભસ્મનો અમે અમારા ઘરમાં દરરોજ માટલાની અંદર ચપટી નાખીએ છીએ. B12ના પ્રોબ્લેમ કે બીજા સાંધાના દુખાવા કે એ પ્રોબ્લેમ ઘરમાં કોઈને થયેલા નથી. થયેલા હતા એની પહેલાં, એ બધાને અત્યારે 12 વર્ષથી કશું થયું. કેન્સરના અમુક પેશન્ટોને પણ આનાથી ટ્રીટ કરેલા છે આ જ ભસ્મ વડે. આનું ભસ્મ વડે જે પાણી થાય છે એ 8 ઉપરની એની pH હોય છે. જે પેલા કેન્જન વોટરવાળા આપતા હોય છે એ લેવલનું પાણી આની અંદર ભસ્મથી થતું. અમુક પ્રયોગો છે ખેતર માટેના, તો પેલું પૂનમ અને અમાસે આ ભસ્મને ફટકડી તમે અને ઘી, દૂધ કૂવામાં કે બોરવેલમાં નાખીએ તો એનું પાણી પણ સારું થતું. 2-6 મહિનાની અંદર વધારે TDS વાળું પાણી કે ખારું પાણી એ પણ સારું થયેલું છે આના રેગ્યુલર પ્રયોગ. ગાયો ગૌશાળા આપણે ઘણા બધાને ત્યાં આગળ છે. હવાડાની અંદર આની ભસ્મ દરરોજ મુઠ્ઠી નાખી દઈએ તો ગાયોને પણ બહુ જ સારા હેલ્થ બેનિફિટ થાય. ડૉક્ટરની પછી જરૂર પડતી નથી. આવા ઘણા બધાના અનુભવો છે. તાંબાનું અથવા માટીનું ચાલે. હા, માટીનું પણ ચાલે. તાંબાનું એટલા માટે છે કે આ એક સ્પેશિયલ છે ને, એન્ટીના અને રિસીવર બંનેનું કામ કરતું હોય છે વધારે. ઉર્જાને અહીંયા સુધી લાવીને અહીંયાની આજુબાજુ ફેરવવું એ કામ આ પાત્રમાં વધારે સારી રીતના થાય. આમાં હીટ વધારે જનરેટ થાય છે. તમે હમણાં જોશો આની અંદર તમને અલગ અલગ કલર દેખાશે. લગભગ આપણે જે મેઘધનુષમાં કલર હોય છે બધા આની અંદર દેખાશે. માટીના પાત્રમાં એ ઇફેક્ટ નથી આવતી, આની અંદર એ આવે છે. તમારા કોઈના સવાલ હોય તો તમે પૂછી શકો. સમય હવે 20 મિનિટ બાકી છે. આપણે ખેતરમાં કરો તો સૌથી ઉત્તમ, વરસાદના ટાઈમમાં કરો તો સૌથી ઉત્તમ. આ ખેતરમાં તમારે
10-15 વીઘા તો આ એક જ પાત્ર વડે તમે એક જ જગ્યાએ કરશો ને તો બધે ઇફેક્ટ હા. રેડિયેશન કેટલું રેડિયેશન રેડિયસ કેટલો પકડાય તો આ કરીએ રેડિયસ એટલે 800 મીટર જેવું એક સ્ટાન્ડર્ડ હોય છે, ઉપર તો એની કોઈ લિમિટ નથી. અને અત્યારે આ વરસાદના વાતાવરણમાં કરીએ ને આપણે એના છાંટા સાથે પણ એ જમીનમાં પાછું આવતું હોય આ નીચે તો મળે એટલે વરસાદના વાતાવરણમાં કરવું તો અતિ ઉત્તમ છે. ગાયના ચારામાં પણ લઈએ શું ભાઈ તમને લઈ ચારો કટી ખાણમાં નાખો, ખાણમાં નખાય, ચારામાં નખાય, બધામાં નખાય. ગાયના પેટમાં જ હે પાણીનું મારફત બંધ ચપટી ન થાય ઘરના શિક્ષણ છે એટલે ચપટી ચપટી ના એટલે આ તો